મોજ મોજ 2025 ગિરનારની લીલી પરિક્રમા। પણ મિત્રો એક બાજુ વરસાદ ને એક બાજુ 2025 ગિરનાર લીલી પરિક્રમા જો તમે કરવા જવાના હોય તો સાવધાન રહેજો, નહીતર તમે આ વિડીયો જોઈ લેજો। કારણ કે આ 2025 ની જે ગિરનારની અંદર પરિક્રમા થવાની છે એ મિત્રો સૌથી અલગ છે। અને અલગ કેમ કે કારણ કે દર વખતે મિત્રો 5 દિવસની પરિક્રમા હોતી, પણ મિત્રો આ 2025 માં એવું નથી। આ વખતે ફક્ત અને ફક્ત 4 દિવસની પરિક્રમા રહેશે। 2 નવેમ્બરના રોજ આ પરિક્રમા ચાલુ થશે અને 5 નવેમ્બરના દિવસે પૂર્ણ થશે। પણ મિત્રો અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા આપણને એક સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા છે કે જો તમે આ પરિક્રમા કરવા જાઓ તો મિત્રો આ પરિક્રમા દરમિયાન વરસાદ પણ આવી શકે છે। અને મિત્રો જે આ તમે પરિક્રમા કરી રહ્યા હોય 36 કિલોમીટરની આ પરિક્રમા છે, જંગલનો એરિયા છે। આ જંગલના એરિયામાં ઘણા બધા એવા પાણીના ભરેલા નાળા પણ આવે છે, નદીઓ પણ આવે છે। આ વરસાદના કારણે તમારે સાવધાન રહેવાનું છે। ગિરનાર લીલી પરિક્રમાના સૌથી મોટા સમાચાર છે। વિડીયોમાં આગળ વધીએ એ પહેલા કોમેન્ટમાં જય ગિરનારી જરૂરથી લખજો। અને મિત્રો કહેવાય છે ને કે આ ગિરનારની લીલી પરિક્રમા જે માણસ કરવા જતા હોય એનું જીવન ભાઈ ધન્ય થઈ જતું હોય છે। કારણ કે અહીંયા લાખોની સંખ્યામાં પબ્લિક આવતી હોય છે, ઘણી બધી એવી પવિત્ર જગ્યાઓ પણ આવતી હોય છે। જો મિત્રો તમે આ લીલી પરિક્રમા કરવા જવાના હોય તો મિત્રો તમારે સાવધાન રહેવાનું છે। એક બાજુ મિત્રો વરસાદનો ખતરો છે, એક બાજુ જંગલનો એરિયા છે, તો જંગલી પ્રાણીઓનો પણ ડર રહે। એટલે મિત્રો જો તમે આ જુનાગઢની અંદર ગિરનાર લીલી પરિક્રમા કરવા જાઓ તો મિત્રો તમારે સાવધાન રહેવાનું છે, સાચવીને જવાનું છે અને ફૂલ તમારી સેફટી સાથે જવાનું છે। વધારે તો મિત્રો આ માહિતી હતી। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી કોમેન્ટમાં જય ગિરનારી જરૂરથી લખજો। આપણે તમને ગિરનાર પરિક્રમાને લગતા દરેક નવા વિડીયો બતાવતા રહીશું। બસ આજના માટે આટલી માહિતી। મળીએ એક નવા વિડીયો સાથે।